નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત સપનાના ખેલની। અમેરિકા ડિપોર્ટને લઈને સૌથી મોટા સમાચાર। અમેરિકાથી આજે બીજી ફ્લાઇટ આવશે। અમેરિકાએ વધુ 120 ગેરકાયદે ભારતીય વસાહતીઓને હાંકી કાઢ્યા। 120 પૈકી 10 ગુજરાતી હોવાની માહિતી છે। સૌથી વધુ પંજાબના લોકો હોવાની માહિતી। આજે અમૃતસર એરપોર્ટ પર ફ્લાઇટ ઉતરશે। અમેરિકાનું C-17 પ્લેન ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આવ્યા બાદ ચાલુ મહિનાના મધ્યમાં બીજું એક કાર્ગો પ્લેન ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોને લઈને અમૃતસરમાં લેન્ડ થવાનું છે। થોડા દિવસ પહેલા પણ 104 એવા ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા હતા, જેઓ ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરી ચૂક્યા હતા, જેમાં 33 ગુજરાતના લોકોનો પણ સમાવેશ થતો હતો। ત્યારે ફરી એકવાર ગુજરાતીઓ સહિત દેશના અલગ અલગ ભાગમાંથી અમેરિકા ડંકી રૂટથી ગયેલા લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે। આ ડિપોર્ટ લિસ્ટમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારના ગુજરાતીઓ હોવાની માહિતી મળી રહી છે। 120 ભારતીયોમાં સૌથી વધુ પંજાબના લોકો હોવાનું સામે આવ્યું છે। વધુ એક વખત પ્લેન આવશે અમેરિકાનું અને 120 જે ભારતીયો છે ગેરકાયદેસર રીતે ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશ્યા હતા તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે। 120 ભારતીયો આજે આવશે, અમૃતસર પહોંચશે। સૌથી વધારે લોકો પંજાબના હોવાની જાણકારી છે। ગુજરાતના પણ 10 વ્યક્તિઓ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। આ પહેલા પણ પ્રધાનમંત્રી મોદી કહી ચૂક્યા છે કે ગેરકાયદેસર રીતે જે ભારતીયો ડંકી રૂટથી અમેરિકા ગયા છે તેમને પરત લાવવા માટે ભારત કટિબદ્ધ છે। ટ્રમ્પ સરકાર સાથે મળીને આ મુદ્દાને લઈને કામ કરવામાં આવશે। તમામ ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર પણ મદદ કરશે। તો અમેરિકાની આ જે નીતિ છે, અમેરિકન ફર્સ્ટ, અને બીજી તરફ જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે તેમને બહાર હાંકી કાઢવાની તે નીતિ પર કામગીરી શરૂ થઈ ચૂકી છે। અમારા સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગૌતમ, આજે પણ વધુ એક વિમાન લેન્ડ થવાનું છે, કેટલા ભારતીયો આજે આવવાના છે? ગુજરાતીઓની કેટલી સંખ્યા છે, શું જાણકારી? અગાઉ જ્યારે અમેરિકા ગયેલા જે ભારતીયો જે છે તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેમાં 104 જેટલા જે ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા, તેમાં 33 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે। અને એ જ રીતે વધુ એક ફ્લાઇટ જે છે તે આજે સાંજે અમેરિકાથી સીધી અમૃતસર આવી રહી છે, ને તેમાં 120 જેટલા જે ભારતીયો જે છે તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। તેમાં 10 ગુજરાતી હોવાનું બાબતો જે છે તે સામે આવી રહી છે। તેમાંથી 10માંથી 8 મહિલા હોવાની બાબતો સામે આવી રહી, પુરુષ હોવાની બાબતો સામે આવી રહી છે, અને 2 પુરુષનો સમાવેશ હોય તે પ્રકારે બાબતો સામે આવી રહી છે। જેમાં ધવલ જે લુહાર જે છે તે કલોલના રહેવાસી છે, તેમનું નામ સામે આવી રહ્યું છે। રુદ્ર લુહાર હોય કલોલના, તેમનું નામ સામે આવી રહ્યું છે। એ જ રીતે ધીરજ જે છે પટેલ અમદાવાદના રહેવાસી છે, તેઓ પરત આવી રહ્યા છે। મિહિર ઠાકોર જે કલોલના જે છે તે પરત આવી રહ્યા છે। પ્રતિક પટેલ જે ચંદ્રનગરના જે છે તેઓ પરત આવી રહ્યા છે। કેનિલ ચૌધરી જે માણસાના જે છે તેઓ પરત આવી રહ્યા છે। વિશાલ દંતાળી જે કડીના જે છે તે પરત આવી રહ્યા છે। ને આરોહી ગોસ્વામી જે છે, દીપક કુમાર ગોસ્વામી છે, ને પૂજા ગોસ્વામી છે, આ તમામ લોકો જે છે તે પ્રવાસીઓ જે છે તે આજે પરત આવી રહ્યા છે। સીધી જે પ્લેન જે છે તે 10:30 જે અમૃતસર જે છે તે પહોંચશે, ને ત્યાંથી તેઓને દિલ્હી લઈ જવામાં આવશે। દિલ્હીમાં તેમનું મેડિકલ થયા બાદ તેઓને સીધા ગુજરાત લાવવામાં આવશે। એટલે કે અગાઉ પણ 104 ભારતીયો જે છે તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, અને વધુ 120 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ વધુ એક ફ્લાઇટ આવશે, તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। એટલે કે શનિવારે, એટલે કે આજે રાત્રે, મોડી રાત્રે જે છે તે ડિપોર્ટ થયેલા ભારતીયો જે છે તે અમૃતસર આવશે, અને આવતીકાલે પણ ડિપોર્ટ થયેલા ભારતીયો આવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। પરંતુ વધુ 10 ગુજરાતીનો સમાવેશ થઈ રહ્યો છે, જેમાં 8 પુરુષનો સમાવેશ થઈ રહ્યો છે અને 2 મહિલાનો સમાવેશ થઈ રહ્યો છે। જી ગૌતમ, વધુ એક ફ્લાઇટ આવવાની છે, તેમાં કેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમને અમેરિકાથી બહાર પોતાના દેશ લાવવામાં આવશે, જે લોકો ડંકી રૂટથી ગયા હોય?
ચોક્કસથી વારંવાર આ જ પ્રકારની ઘટના જે છે તે પ્રકાશમાં આવતી હોય છે. અગાઉ આપણે જોયું તો તેમાં 33 ગુજરાતીનો સમાવેશ હતો. આજે જે ફ્લાઇટ આવી રહી છે તેમાં 10 ગુજરાતીનો સમાવેશ છે અને આવનારા દિવસની અંદર આવે તેમાં પણ 20થી પણ વધારે ગુજરાતીની હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. સૂત્રો દ્વારા આ પ્રકારની માહિતી જે તે પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ જ્યારે ફાઇનલ લિસ્ટ આવશે ત્યારે ખ્યાલ આવશે કે કેટલા ભારતીયો જે છે તે બીજી એક ફ્લાઇટની અંદર આવી રહ્યા છે અને તેમાં કેટલા ગુજરાતીનો સમાવેશ થયો છે. મહત્વની વાત આવે તો ઉત્તર ગુજરાતના જે લોકો જે છે તે આ પ્રકાર અમેરિકા જવાનો ક્રેઝ જે છે તે વધારે જોવા મળતો હોય છે. કારણ કે અત્યાર સુધીમાં જે ભારતીયો ગયા હતા અને જે ગુજરાતીઓ પરત આવ્યા છે તેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના એટલે કે મહેસાણા, પાટણ સહિતના જે વિસ્તારના લોકો જે છે તે મોખરે હોવાની બાબતો સામે આવી રહી છે. એટલે કે તેમાં પણ આ જ પ્રકારની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે અને તેમાં પણ ગુજરાતી હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ, એટલે કે ઉત્તર ગુજરાતના લોકો મોખરે આ પ્રકારના જે ડિપોર્ટ થયેલા લોકો જે છે તેમાં સમાવેશ થઈ રહ્યો છે અને વધુ 120 ભારતીયો આવી રહ્યા છે અને તેમાં 10 ગુજરાતીનો સમાવેશ છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો અમેરિકાથી આજે બીજી ફ્લાઇટ આવશે, અમૃતસર આવી પહોંચશે. 120 ભારતીયોને લઈને આ ફ્લાઇટ આવવાની છે, જેમાં 10 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં અસામાજિક તત્વોએ હદ વટાવી સામાન્ય બાબતમાં કાર પર ચડીને તોડફોડ કરી. સામસામે કાર અડી જતા બબાલ. વરાછામાં ઈશ્વર કૃપા વિસ્તારની ઘટના. એક પક્ષે બીજા પક્ષની કારનો ભૂક્કો બોલાવ્યો. કારના કાચ તોડી નાખતા અરાજકતા વધી. વરાછા પોલીસે બંને પક્ષોને સમજાવતા મામલો હાલ શાંત થયો છે. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હવે સવાલ સૌથી મોટો એ થાય છે કે આવી રીતે આતંક મચાવતા પહેલા કાયદાનો કે સ્થાનિક પોલીસનો કેમ ડર નથી લાગતો? જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોત? આવા અસામાજિક તત્વો સામે લગામ ક્યારે લગાવવામાં આવશે? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. અસામાજિક તત્વોને આખરે પોલીસનો કેમ કોઈ ડર નથી? અસામાજિક તત્વો કેમ પોતાની મનમાની કરતા હોય છે? આજે કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. કારના કાચની દુર્દશા જુઓ, તેના પરથી અંદાજ લગાવી શકો છો કે પોલીસનો કેટલો ડર હશે આરોપીને. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું ઘટનાક્રમ? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની ઘટના છે. ઈશ્વર કૃપા વિસ્તાર છે, સોસાયટી આવેલી છે કે ત્યાં બાઇક જેવી બાબતે ગાડીને અડી જવાને લઈને બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં ગાડી પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી. વાતાવરણ એટલું ઉગ્ર થયું હતું કે વરાછા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં સ્થળે દોડી ગયો હતો અને જોતજોતામાં લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોકો શાંત પડવાનું નામ નતા લેતા. કારણ કે જે પ્રકારની આ ઘટના હતી તેને લઈને ચોક્કસ કહી શકાય કે લોકોએ કાયદો જે રીતે હાથમાં લીધો હતો. પોલીસ એક સમય માટે દોડતી થઈ ગઈ હતી. સુરતમાં કાયદાની સ્થિતિ રચી રહી છે ત્યારે લોકો કાયદો જાતે જ હાથમાં લઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરતના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મોત થયા. ઉમરપાડાના વાડી ઉમરજર ગામ રોડ પર અકસ્માતની ઘટના. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ગંભીર ઈજાના કારણે બાઇક સવાર 3 યુવકના મોત નિપજ્યા. મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હોવાની જાણકારી છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, ક્યાં અકસ્માત સર્જાયો અને કેટલા લોકો મોતને ભેટ્યા? હેલો જી કેતન. જી, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડીથી ધરણ ગામ જવાના રોડ ઉપર ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ તમામ મૃતકો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રહીશ હોવાનું બહાર આવ્યું છે. હાલ ઉમરપાડા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને જે ઇકો ચાલક છે એ ઇકો ચાલક અકસ્માત કરીને ફરાર થઈ જવા પામ્યો હતો. પરંતુ પોલીસે જે ઇકો ગાડી જે સ્પોટ ઉપર પડી હતી એ ઇકો ગાડીનો કબજો લીધો છે. તદુપરાંત આ ત્રણના મૃતદેહનો કબજો લઈને પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જી આભાર કેતન જાણકારી આપવા માટે. સુરતમાં હેલ્મેટની અમલવારી પહેલા અકસ્માતની ઘટના. મોટરસાયકલ પર સવાર 3 મિત્રોને અકસ્માત નડ્યો. ઉમરાથી અઠવા ગેટ તરફ જતી વખતે મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી, જેમાં 2 યુવકોના મોત થયા અને 1 યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. પાર્લે પોઈન્ટના બ્રિજ પર ગંભીર અકસ્માતની ઘટના બની. પોલીસે તપાસ હાથ ધરી છે.
સમાચાર મહેસાણાથી કાર ચાલકે આતંક મચાવ્યો 3 સ્થળે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર બાઇક ચાલકને અડફેટે લઈ રિક્ષાને ટક્કર મારી કસ્બા અને હૈદરી ચોકમાં બાઇક ચાલકને અડફેટે લીધા જિલ્લા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારી ફરાર થયો અકસ્માતમાં રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી છે બેકાબુ કાર ચાલક પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો 2 અકસ્માત તેણે સર્જ્યા અને ત્યાંથી ફરાર થઈ ગયો કસ્બા અને હૈદરી ચોકમાં બાઇક ચાલકને અડફેટે લેતા જ જે રિક્ષાની સ્થિતિ છે દુર્દશા છે તે જુઓ જિલ્લા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારીને આ વ્યક્તિ ફરાર થયો છે મહેસાણાની આ ઘટના જેમાં કાર ચાલકને પોલીસનો કોઈ જ ડર નથી તેણે 2 વખત અકસ્માત સર્જ્યો ધોરણ 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક પોલીસ સકંજામાં હિંમતનગરના સાંચોદર વિસ્તારની ઘટના હાઈસ્કૂલના લંપટ શિક્ષકની ધરપકડ કરાઈ છે જિલ્લામાં પ્રથમ વખત કોઈ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું લંપટ શિક્ષકની ધરપકડ બાદ હિંમતનગરમાં સરઘસ કઢાયું સરઘસ દરમિયાન લંપટ શિક્ષકની ચાલ બદલાયેલી જોવા મળી પોલીસે હિંમતનગર શહેરના આરટીઓ પાણપુર વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી છરી લઈ સ્કૂલે પહોંચ્યો હતો અને સહપાઠીના હાથમાં ઝીકી દીધા ઘા શહેરમાં લુખ્ખાગીરી બેફામ વધી રહી છે ત્યારે જ એક 15 વર્ષનો સગીર સ્કૂલ બેગમાં છરી લઈ પહોંચતા ખળભળાટ મચી ગયો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વિદ્યાર્થી સ્કૂલે છરી લઈને પહોંચ્યો હોવાના ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જે બાદ સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો ભરૂચના મોના પાર્કમાં રિટાયર્ડ આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કરોએ ઘરમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી ₹3,89,000થી વધુની ચોરી કરી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બનાવની વાત કરીએ તો રિટાયર્ડ આર્મીમેનનો પરિવાર બહાર ગયો હતો તે તકનો લાભ ઉઠાવવામાં આવ્યો તસ્કરોએ પહેલા તાળું તોડવાનો પ્રયાસ કર્યો જે બાદ બાજુમાં રહેલા થાંભલા પરથી મકાનમાં પ્રવેશ્યો તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા ₹2.25 લાખ મળી કુલ 3.89 લાખની ચોરી કરી નાસી છૂટ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી મકાન માલિક ઘરે પરત ફર્યા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ જે બાદ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે તારીખ 11ના સવારના લગભગ 2 વાગ્યાથી 3 વાગ્યાની વચમાં ચોરી થયેલ છે એમાં સોનાના ઘરેણા લગભગ 7થી 8 તોલા વત્તા 2 થી સવા 2 લાખ રૂપિયા રોકડા ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે રાષ્ટ્રીય કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર 2 ગુજરાતી નેતાની કરાઈ બાદબાકી ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારીના પદેથી 2 ગુજરાતી નેતાઓને હટાવાયા છે પંજાબના જનરલ સેક્રેટરી તરીકે ભૂપેશ બઘેલની નિયુક્તિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના જનરલ સેક્રેટરી તરીકે સૈયદ નાસિર હુસૈનની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે 2 ગુજરાતી નેતાની બાદબાકી કરવામાં આવી છે પંજાબના જનરલ સેક્રેટરી તરીકે ભૂપેશ બઘેલની નિયુક્તિ તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના જનરલ સેક્રેટરી તરીકે સૈયદ નાસિર હુસૈનને જવાબદારી સોંપવામાં આવી છે રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારીના પદેથી 2 ગુજરાતી નેતાઓને હટાવવામાં આવ્યા છે તેમની બાદબાકી કરવામાં આવી છે હવે આગળ વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે 2178 બેઠક પર 5084 ઉમેદવાર મેદાને છે 18મી ફેબ્રુઆરીએ પરિણામ આવશે કુલ 213 બેઠક પર બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી જામવાની છે 68 નગરપાલિકાની 190 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે જ્યારે 68 નગરપાલિકાની 1276 બેઠક પર 4475 ઉમેદવારો મેદાનમાં છે એએમસી એસએમસી ભાવનગરમાં એક બેઠક પેટા ચૂંટણીનું આયોજન
નગરપાલિકાની 21 બેઠક પર પેટા ચૂંટણી, જિલ્લા પંચાયતની 9 બેઠક પર પેટા ચૂંટણીનો જંગ. ગાંધીનગર, કઠલાલ, કપડવંજમાં પણ તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ જામવાનો છે. સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈએ. ગૌતમ, સ્થાનિક સ્વરાજનો જંગ, ગણતરીના કલાકો બાકી, મતદાનને શું વિગતો? ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી જે છે તે યોજાવાની છે અને તે અંતર્ગત વાત કરવામાં આવે તો 68 નગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે. તદુપરાંત અનેક જે પેટા ચૂંટણી જે છે એટલે કે 3 જિલ્લા પંચાયતની અંદર પેટા ચૂંટણી યોજાવાની છે. સાથે સાથે જે તાલુકા પંચાયતો જે છે તેની પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને તેની સાથે તાલુકા પંચાયત એટલે કે 3 તાલુકા પંચાયત જે છે તેમાં પણ ચૂંટણી યોજાવાની છે. એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત જે છે તેનો સમાવેશ થઈ રહ્યો છે અને તેમાં આ ચૂંટણી યોજાવાની છે. હવે ગણતરીના કલાકો જે છે તે બાકી છે અને ત્યારબાદ આવતીકાલે સવારથી જ મતદાનની જે છે તે શરૂઆત થવાની છે. અત્યારે હાલ મહત્વની વાત કરવામાં આવે તો ઈવીએમ ડિસ્પેચ જે છે તેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને ઈવીએમ જે છે તે આજે સાંજ સુધીમાં પહોંચી જશે. કાલે સવારમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા જે છે તે આરંભવાની છે. કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેમાં 68 નગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે અને 68 નગરપાલિકા અંતર્ગત 5000થી પણ વધારે ઉમેદવારો જે છે તે મેદાને હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. એટલે કે 5000 જેટલા જે ઉમેદવારો જે છે તે અત્યારે હાલ મેદાને છે. તેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો તેમાં 15 વોર્ડની જે 60 બેઠકો પરની જે ચૂંટણી જે છે તે યોજાવાની છે. એ જ રીતે 237 જેટલા ઉમેદવારો જે છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે છે તે મેદાને છે. એ જ રીતે નગરપાલિકાની ચૂંટણીઓની વાત કરવામાં આવે તો 1844 જેટલી જે બેઠકો જે છે તેમાં 5000 જેટલા જે ઉમેદવારો છે અંદાજે તે ઉમેદવારો મેદાને છે. તે જ રીતે 21 નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે. મહત્વની વાત સાથે સાથે એ છે કે 215 જેટલા જે ઉમેદવારો જે છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે અને આવતીકાલે મતદાન થશે. 18 તારીખે પરિણામ આવશે અને 18 તારીખે પરિણામ આવ્યા બાદ ખબર પડશે કે કોનું પલ્લું ભારે છે. પરંતુ અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારે જે શરૂઆત થઈ છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળતું હોય એટલે કે બિનહરીફ ચૂંટણી જે છે તેમાં જીત થઈ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. પરંતુ આવતીકાલે જ ખ્યાલ આવશે કે કોનું ભાવિ જે છે તે મેદાન મારે છે. આવતીકાલે મતદાન થશે અને મતદાનમાં જ ખ્યાલ આવશે. પરંતુ અત્યારે હાલ તો મતદાન પૂર્વેની જે તમામ તૈયારીઓ જે છે તે તમામ તાલુકા મથકે હોય કે નગરપાલિકા મથકે હોય અત્યારે જોવા મળી રહી છે. જી આભાર ગૌતમ, તમામ જાણકારી આપવા માટે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે 16 તારીખે. જ્યારે મતદાન થશે તે દરમિયાન તમામ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 18 તારીખે ચૂંટણીના પરિણામ આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી. સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપી જવાનોને સાથે રાખીને ફૂટ માર્ચ કરવામાં આવ્યું. ઝાંઝરડા ચોકડી, ઝાલારોપા, સુખનાથ ચોક, મજેવડી ગેટ, લીરબાઈપરા, ખાડિયા વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ અને ફ્લેગ માર્ચ યોજાઈ. સાથે જ સીસીટીવી કેમેરા દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. તો આ તરફ વાંકાનેર પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અનુસંધાને વાંકાનેર શહેરમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડ, ચંદ્રપુર ગામ તેમજ ભાટિયા સોસાયટી ખાતે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું. બીજી તરફ સુરેન્દ્રનગર, નવસારી સહિતમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. ધોરાજીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ પાર્ટીના પ્રાથમિક સભ્ય અને હોદ્દેદારો હોવા છતાં ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં સોનલબેન બાલધાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. પરેશ પંડ્યાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જયેશ વઘાસિયાએ પક્ષ વિરોધી કાર્યકર્તા. આ 3 કાર્યકર્તાઓને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો. રોકાઈશ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
વેલકમ બેક. સીધા જ જઈશું પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની આગળની કડીમાં. Is stressful to operate. Anything that's frictious, you'll always try to save yourself. So for this we can do something very simple. The simple thing is just this, that what you call as my body and what you call as my mind, both are accumulations. Yes? You gathered them over a period of time. All the content of your mind you gathered, the content of your body you gathered from outside. Am I correct? What you have gathered can be yours, cannot be you, is it correct? Right now, if I try to hold this little vessel with my little finger, obviously it's going to crash. If I hold it this way, there is no problem in holding this. How you hold it is very important, isn't it? Anything that you gather, anything that's yours, that is useful to you, you must hold it right, only then it works for you. If you don't hold it right, then it doesn't work for you, it'll work against you. So, this process of overthinking or whatever you're calling it, there's no such thing as overthinking. Mind may be running away. Why is it running away? Simply because you must understand, you do not know the difference between your psychological process and yourself. There is no distinction between what you're doing and what you are. You're doing something, is thought what you're doing? Hello? Is thought a kind of action within you? You are doing the thought. If you are doing the thought, what you do and what you are are two separate things. That separation is not there. This is why meditation, the fundamental aspect of being meditative means it is a quality. Meditation is not an act, it's a quality. What is this quality? If you sit here, there is a little distance between you and your thought process, between you and your physiological process. So if you sit here, your body is not in the way, your mind is not in the way. The world, anyway, there is some distance, isn't it? With what you have distance, with that you have no problem. With phone also you must create some distance. See, if your hand starts jumping all over the place like this without your permission, looks like an ailment or no? Hello? Maybe Mr. Parkinson's is visiting you. If your mind is running all over the place without your permission, it's an ailment or no? So, this is very important that you don't make yourself, your body and mind unhealthy. It is unhealthy if it starts doing things that you don't want it to do. It must do what you want. This body should do what you want. Your mind should do what you want. For this, there is a simple process. It's called the miracle of mind. We will send you a link with which you can practice. Simple process, 7 minutes a day. Just 7 minutes a day, it'll do wonders to you. It'll bring that balance. So, Sadhguru, now it's time for some techniques, some yoga masterclass from you for all the students who are right now tuned into this broadcast. So this is a simple process which will create the distance between you and the body, and your psychological process and physiological process. If there's a little distance, you are free from those things. You can use the body, you can use the mind the way you want. So this is very important at this stage in your life. Examination, no examination, you must keep yourself in full vibrance. For this, there is a simple process. You know sound is a vibration, so we will use some basic sounds. Set some kind of a reminder and for 7 minutes, and 7 minutes
If you can do it twice a day, it'll be fantastic. At least once a day in the morning, best done on empty stomach, but it doesn't matter. That you'll do these 3 sounds for 7 minutes. You will see a new resurgence of energy in the system, new level of vibrance in your body and your mind. It was an absolute pleasure to have you on Pariksha Pe Charcha 2025, Sadhguru. Thank you for your wisdom. Deeply appreciate this effort. Wow. But it's for the children to make use of it. Not only this, in whichever way, if you bring certain kind of yogic practices, simple things which will bring balance into body and mind, it'll do wonderful things, not just for the examination time. If you bring this into your life, it'll carry you through life without leaving a scratch upon you. Let's make it happen. आई होप इस एपिसोड से आपने बहुत कुछ सीखा। आपको अब सुपर पावर मिल चुकी है योगा और मेडिटेशन की, तो अब बस आपको अपनी एग्जाम्स की तैयारी करनी है, मुस्कुराते रहना, हंसते रहना है। As our PM sir says, laugh in, laugh out. I learned that there's no point of being stressed. Don't worry about your future or what you're going to do or if you're going to fail. Just be in the moment and give your best. And I should also practice yoga just to keep my mind centered and just to keep it balanced and keep it going. It has made my perspective on exams very different. Once I'm done, I can go back to studying with a fresh mind, a new look, a new approach to everything. Thank you so much, Modi ji, because this initiative itself has given me a feeling that he takes our students also very importantly, and it makes us feel that, okay, studies is not too much, exams is not too much, it's just an obstacle and we shouldn't even consider it as an obstacle. It's really something that we should take lightly, enjoy, and nothing to be stressed about.